તો સુરત જિલ્લામાં મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો। ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। સુરતના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે, ત્યારે દરિયા કિનારે આવેલ મોર ભગવા ગામે પણ વરસાદ વરસ્યો। ઓલપાડ અને કામરેજ, કીમ અને આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો સુરત જિલ્લામાં મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે। ઓલપાડના આ દ્રશ્યો વહેલી સવારના વાદળછાયું વાતાવરણ વહેલી સવારે પણ સર્જાયું હતું, ત્યારે સતત વરસાદના કારણે થઈને ગરમીથી સ્થાનિકોને થોડી રાહત મળી છે, પરંતુ વરસાદના કારણે થઈને અનેક રોડ રસ્તાઓ પર પાણી પણ વહેતા થયા છે। જોકે છીપવાડ અંડરપાસમાં પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે સુરતના આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો દરિયા કિનારે આવેલું મોર ભગવા ગામ કે જે હાલ વરસાદમાં પાણી ભરાયા છે, ત્યાં પણ સુરત જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે અને સતત વરસાદના કારણે થઈને આ દ્રશ્યો સર્જાયા છે। ઓલપાડના આ દ્રશ્યો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિલેશ પટેલ જોડાયા છે આપણી સાથે। નિલેશ, કેવો માહોલ છે? કારણ કે સુરત શહેર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર હોય, સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યાં કેવી સ્થિતિ છે હાલ? સુરત જિલ્લામાં મોડી રાત્રેથી કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે ઓલપાડ તાલુકાના ઓલપાડ હોય, કામરેજ હોય, કીમ, કોસંબા કે માંગરોળ હોય, બધા જ વિસ્તારોમાં ઉમરપાર હોય ત્યાં પણ હાલ વરસાદ વરસી રહ્યો છે। મોડી રાત્રે જે ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો તો ખાસ કરીને જે ડાંગર પકાવતા જે ખેડૂતો છે એની હાલત હાલ કફોડી જોવા મળી છે, કારણ કે તૈયાર થયેલો જે પાક છે એ પાક કાઢવાનો હતો અને ખેતરમાં ભીજાઈ ગયો છે। કેટલાક તૈયાર પાક બહાર કાઢ્યો હતો અને જમીન પર સૂકો ડાંગર મૂક્યું છે, એમાં પણ પાણી આવી ગયું છે। અને ખાસ કરીને દરિયા કિનારાનો જે પટ્ટો છે ઓલપાડ તાલુકાનો મોર, ભગવા, ડેલાસા, લાવાસા સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। વાવાઝોડા સાથે વરસાદ હતો। ખાસ કરીને આ વિસ્તારમાં હાલ કેટલાક ઘરોના પતરા પર ઉડવાના બનાવો સામે આવ્યા છે। જી જંગના જી આભાર નિલેશ, સમગ્ર માહિતી બદલ। તો કેટલાક ઘરો પરથી પતરા પણ ઉડી જાય તેવો માહોલ સર્જાયો છે દરિયા કિનારે આવેલ મોર ભગવા ગામના આ દ્રશ્યો, ઓલપાડના આ દ્રશ્યો કે જ્યાં એક તરફ આંધી તોફાન અને બીજી તરફ વરસાદના કારણે થઈને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો